તમે કેવી વાતો એ કાંઈ નહીં, પણ એ રોજ સવારમાં થોડા ઘઉં લઈ એ ભલે ને ઘી લઈ જાય, પૈસા લઈ જતા, પણ તમે 3 કલાક હાંચવી લ્યો ને એ જ અમારે ઘણું છે. અહીંયા હોય તો એ હાવેણી અહીં મૂકી, ઓલું આમ નથી થયું તેમ નથી થયું, પણ આને હાંચવો એટલે ઘણી વખત તમારા કર્મે હાંચવવાનું માય ઘરનો ડાયરો છે એટલે આપણે અને સાધુ સમાજમાં વાત કરવાની એટલે થોડુંક દિલ ખોલીને એમને જવા દે. હા, તો આપણે વ્યાસજીની જીવનમાં કથામાં પ્રવેશ કરીએ. વ્યાસજી અકળાયેલા, નારદજીએ પોતે પોતાના ધર્મનો ઉપદેશ આપી દીધો. આ બાજુ નારદજી બધા વ્યથિત છે કે હવે શું કરવું, અને ગુરુદેવને ગયા જે રસ્તેથી જતા હતા એ રસ્તે જોઈ નારદજી રડી રહ્યા છે. મને ફરજનું ભાન કરાવે છે, મારે ફરજ ન ચૂકવી જોઈએ. એ કે તારી ફરજ ચૂકીશ તો આ લોકમાં નહીં, 7 લોકમાં તને શાંતિ નહીં મળે. નારદજીને આ વાત મગજમાં ઠસી ગઈ અને એને વિચાર કર્યો કે માં મારી આડા આવે છે, પણ શું કરવું, મા જનેતા છે અને મારાથી મારે થાય એવું ઉદ્યમ કરો, મારા ભગવાનમાં મને અત્યારે અને ઓમ નમઃ ભગવતી વાસુદેવાયનો મંત્રોચ્ચાર માથે પોતે પોતા વિચાર કરતા કરતા જોયું ને એ વખતે બરાબર બનવા કાળ છે, સંધ્યાનો સમય, માતાજી ગાય દોવા ગયા અને એ વખતે બરાબર ગાય દોતા એરું ત્યાંથી નીકળ્યો, સાપ નીકળ્યો અને માતાજીને ડંખ દીધા. માતાજી ત્યાં વયા ગયા. નારદજીને કોઈએ કહ્યું કે તમારી બા છે ધામમાં વયા ગયા. એટલે નારદજીએ એક બાજુ આંખમાં આંસુ આવ્યા, પણ એ થોડીક વેદના, પણ પછી એમ થયું કે મુક્તિનો આનંદ છે કે એક માં આડી આવતી હતી, મને ફરજમાં રૂકાવટ થતી હતી, હવે મને કોઈ રોકટોક કરનાર નથી. નારદજી ત્યાંથી નીકળ્યા અને આ બાજુ હરિદ્વાર બાજુ નીકળી જાય છે. પછી વિચાર કરે કે મારો રસ્તો પ્રશસ્ત કરવાનો સમય આવી ગયો કે હવે હું મારા ઠાકોરજીને યાદ કરું. અને એ બાજુથી પછી પોતે બદ્રિકાશ્રમ તરફનો રસ્તો નીકળ્યો. પણ વેદવ્યાસજીને જોયા પછી વેદવ્યાસજીને પોતાનો ઇતિહાસ કહ્યો અને દુભાયેલા પોતે નારદજીના શબ્દો સાંભળ્યા. એટલે ત્યાર પછી આમને વિચાર કર્યો કે તમે શાસ્ત્રો લખ્યા, મેં વેદ લખ્યા, ઉપનિષદ લખ્યા, સંહિતા લખી, દર્શન લખ્યા, આ બધું સાહિત્ય છતાં બધું ગૌણ, મને શાંતિનો કોઈ અહેસાસ થતો નથી, મને અંદરથી કોઈ ફીલ એવું થતું નથી કે મને કોઈ આનંદ થાય. પણ હવે જે થયું છે તે થયું, પણ શું કરવું એના રસ્તામાં? ત્યારે નારદજીએ કહ્યું કે મહારાજ, વેદ તમે લખ્યા એ અગમ્ય છે અને કોઈ પાર પામી ન શકે. તમને હું ધન્યવાદ દેવા જ આવ્યો હતું, પણ તમે વેદનો સાર નથી લખ્યો. તમે એવા કનૈયાને લાડ લડાવો, એનું મનન કરી લોકો પોતાના જીવન ધ્યેયને સિદ્ધ કરી શકે. તમે કનૈયાને લાડ લડાવો, એને એની ગુણગાન, એની બાળ લીલા, એનું તમે આપણે કેટલા બધા એના ગુણગાન, પરમાત્માના ગુણગાનમાં કેટલા ભાવ વિભોર થઈ જાય છે, થાય ને? એટલે તમે એ લખો. અને જ્યાં શબ્દો નારદજીના સાંભળ્યા પછી આનંદમાં આવી ગયેલા એ વખતે પોતે ખૂબ ખુશ થયા છે. નારદજીએ વિચાર કર્યો કે મારે તો જે કામ કરવું હતું એ મેં કરી લીધું, હવે મારે એ ને ધ્યાન કરવા માટે વ્યાસજી એકલા પડ્યા છે. અને એ વખતે આંખમાં આંસુ સાથે વિચાર કરે કે હું કેને પૂજા કરું, કેને યાદ કરું. એટલે ભગવાનને યાદ કરતા કરતા વ્યાસજીએ માં સરસ્વતીને પ્રેરણા કરી છે. અને ભગવતી સરસ્વતીને ને કેવી સ્તુતિ, બહુ દિવ્ય સ્તુતિ ભગવાનની કરી છે કે માં, હું તમને વિનંતી કરું છું કે હે માં, મારી ઉપર દયા કર, અને હે માં, મને મારી હે પરમ કૃપાળુ, હું આપની વિનંતી કરું. વ્યાસજીના એ શબ્દો અને માં સરસ્વતીની પ્રેરણા અને સુંદર મજાની સ્તુતિ છે. હું કરું વિનંતી માં આપને, હું કરું વિનંતી માં આપને, કરો વિનંતી માં આપને. સુધારજો મારી મતિ, સુધારજો મારી મતિ. મા સરસ્વતી, મા ભગવતી, મા સરસ્વતી, મા ભગવતી.
ભગવતી પુસ્તક માળા શોભતી વામંગે માળા ધારતી કર પુસ્તક માળા શોભતી સોહે સવારી હંસની સુત જ્ઞાનના છો અધિપતિ મા સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી હું કરો વિનંતી આપને સુધારજો મારી મતી મા સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી સદા મેં દેવ વૃંદ તમને સદા મેં તવ નામ મન ઓર મારણે તવ નામ નિત રમણે રમે કરુણામયી ભવતારિણી તારતી મા ભગવતી મા સરસ્વતી મા સરસ્વતી મા ભગવતી હું કરો વિનંતી આપને સુધારજો મારી મતી મા સરસ્વતી મા સરસ્વતી મા ભગવતી ઘટ ઘટ તમારો વાસ છે ઘટ ઘટ તમારો વાસ છે દ્રષ્ટિમાં અજવાસ છે તવ દૃષ્ટિમાં અજવાસ છે મલય ચરણો સદા અજ્ઞાનતાને નિવારતી મા સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી હું કરો વિનંતી આપને સુધારજો મારી મતી મા સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી મા સરસ્વતી મા ભગવતી. સુંદર
સુંદર મજાના સમયમાં મા ભગવતીને પ્રાર્થના કરે છે કે હે મા, તું તો દયાની સાગર છો, કરુણા મૂર્તિ છો. હે મા, મારે આજ અત્યારે આટલા શાસ્ત્રો રચ્યા પછી આજ મને નારદજી સચેત કરી ગયા, તો હે ભગવતી, આપ મારી ઉપર કૃપા કરો, સુધારજો મારી મતિ, મારી આ સન્મતિ આપો, સુધારો. અને કહ્યું, સરસ્વતી માતાજીને પ્રાર્થના કરી અને પોતે જે સરસ્વતી નદીના કિનારે બેઠા છે એને સુંદર મજા સજલ મૂલ જીન સરિત જનાઈ, સજલ મૂલ જીન સરિત જનાઈ, સજલ મૂલ જીન સરિત જનાઈ, સજલ મૂલ જીન સરિત જનાઈ. बरस गए पुनि तब ही सुखाई, बरस गए पुनि तब ही सुखाई. सजल मूल जिन सरित जनाई, सजल मूल जिन सरित दुहाई. સરસ્વતી નદીના કિનારે એ જ મૂળવાળી નદી હોય, જેનું મૂળ સુકાતું ન હોય. ચોમાસામાં આવે પછી પાછી વહી જાય અને પછી કાગડા ઉડતા હોય ને બાળકોને રમવાનું મેદાન થઈ જાય, તો એવી નદી ઉપર નથી બેઠા. વ્યાસજી સરસ્વતીના કિનારે સજલ મૂલ જીન સરિત જનાહી, બરસી ગયે તોની તબહી સુખાઈ, વરસી ગયા પછી સુખાઈ ગયેલી નદી એની ઉપર નથી બેઠા, વહેતી નદીના કિનારા ઉપર બેઠી અને આજ પ્રાર્થના કરે છે વ્યાસજી, અને હાથ જોડીને પ્રભુને કૃપાની માગણી કરે છે કે પ્રભુ માં તું મારી ઉપર કરે. સરસ્વતી માતાની કૃપા કરે છે અને વીણાવાદીની એવી માને યાદ કરે છે અને પછી પોતે શાસ્ત્રની રચના કરે છે અને મહાભારતના પર્વમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને આપણો પહેલો સ્કંદ પૂરો થાય છે. દ્વિતીય સ્કંદમાં સુંદર મજાની અધિકાર લીલાની વાત કરવામાં આવી છે કે જન્માધ્યસ્ય યતોન્વદાદિતરમ ત્યાર્થે વિષભિઘ્નતા. અને આમ આજ ભગવાનને યાદ કરી, ઠાકોરજીને યાદ કરી, મનમાં સ્મરણ કરાયું છે અને બાલકૃષ્ણલાલ અંદર પ્રગટ થયા અને હવે એ દિવ્ય ભાષામાં અને એ ભાવમાં બહુ સુંદર મજાની દિવ્ય લીલા કરી છે. કથા આવે છે અને વર્ણન કરતા કરે છે કે હવે નૈમિષારણ્યના ઘાટથી આ સુંદર મજાની દિવ્ય કરે છે. નારદજીએ પોતાની કથાનું શ્રવણ કરાવી નારદજી વિદાય લઈ લીધી છે અને પછી વ્યાસજી મહાભારતથી ઉદ્ઘાટન કરે છે. ભાગવતનું ઉદ્ઘાટન મહાભારતથી છે. અને આજ પહેલી વખત જ્યારે જોયું પરમાત્મા આવે છે, એની દિવ્ય કથા આગળ આવશે અને હજી થોડુંક શરૂઆત વ્યાસજીએ કરી છે હજી લખાણ. અને એ વખતે ત્યારે ભગવાન ઠાકોરજી આવી ગયા છે અને ત્યારે પહેલી વખત દોડીને આવે છે અને ત્યારે ઉત્તરાક હાથ જોડીને એમ કહે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતય, દેવ પાહી મહાયોગિન દેવ દેવ જગતપતય, નાન્યદ ભવયમ પશ્યેયત્ર મૃત્યુ પર. હવે દેવદેવાલથી ભગવાન કૃષ્ણ પરમાત્મા આવે છે અને જાણ્યું કે પ્રભુ પધાર્યા છે અને ઉત્તરાના ગર્ભમાં હવે છેલ્લો પ્રસંગ અને છેલ્લું રહ્યું એક તેજ કે જેના 5 બાળકો દ્રૌપદીના એને અસ્વસ્થતામાં જ્યારે એ 5 પાંડવોને મારવાના હતા પણ પરમાત્માની જેના શરણમાં રહેતા હતા
એ પરમાત્માના શરણને છોડીને કોઈ દિવસ પાંડવો બીજો વિચાર ન કરતા રાત્રિના 1 વાગે ખાટલા ઉપરથી ઊભા કરીને કીધું અને કે થા ઊભો. એટલે પાંચે એક સવાલ નો કર્યો કૃષ્ણને કે તું ક્યાં માધવ અત્યારે ઠોકી જાય છે, અત્યારે ક્યાં લઈ જાય તમને? એટલે ત્યારે કોઈ એક શબ્દ નહીં, અક્ષર બોલવાનો નહીં, હાલતા થઈ ગયા. બોલો કંઈક લઈ ગયા હશે, કોઈ કારણ હશે. ભલે સમજતા હતા એવું જ કે ફાઈપાન દીકરા છે, પણ માન એટલું રાખતા હતા, એવું નતો માનતા. પણ એ અને ત્યારે પાંચે પાંચ યુધિષ્ઠિર, ભીમ, નકુળ, સહદેવ, અર્જુન બધા હાલી નીકળ્યા. અને જ્યારે પોતે એ વખતે નીકળી ગયા ત્યારે એના છોકરાઓ રમતા રમતા આ દ્રૌપદીના 5 બાળકો છે ને એ આવ્યા, એને પિતાજીની જગ્યા ખાલી થઈ નહીં કે ઓશિકુન બધું તૈયાર હતું તો ઊંઘ તો વેરણ ખરી, આવીને એ સૂઈ ગયા. અને આમથી અસ્વસ્થતામાં આવ્યું. પણ એ કુરુક્ષેત્રના મેદાનમાં બહકા ભરતો શ્વાસ આવે છે અને જાય છે, પ્રાણ નીકળું છે. એ વખતે દુર્યોધન છેલ્લી પરિસ્થિતિમાં હોતો હોય છે. અને એ વખતે સ્વાર્થ માણસને છે જીવવાનો મોહ અને પોતે પોતાના કર્મને રોવે છે કે અમે 111 અશ્રોણી સૈનિક અમારું, અને આ ક્યાં 7 અશ્રોણી સૈનિક, અને અમારો વિજય થાય. અમારે 100 પુત્રો, અમારા 100 ભાઈઓ હતા. એમાં એક યુયુત્સુ, એક ઈ બહાર નીકળી ગયો તો બધા એમ હતા. પણ તમે એ નામ સાંભળ્યું હશે, એ આ લોકોનો પાંડવોનો જ કૌરવોનો જ ભાઈ હતો. પણ દુર્યોધન જ્યારે કૃષ્ણ પરમાત્માનું અપમાન કર્યું ત્યારે એ પોતે હાજર હતો અને તરત એમ કીધું કે નહીં, દૂતનું અપમાન એ અપમાન ગણાય, એમ ન કરવું જોઈએ મોટા ભાઈ, તમે એ જરા પાછળ વળો. ત્યારે તલવાર બહાર કાઢીને કીધું તારું હમણાં સરથી માથું જુદું કરી નાખું. ઉતરે ખુદા પૃથ્વી પર જલ્લાદની જંજીરથી, શમશેરથી ડોલી બધે દુનિયા બધે, સંસાર શમશેરની તલવારથી. અને આમ માથું ઉતારવાની વાત કરી એટલે તરત જ એમ યુયુત્સુ બોલ્યો કે પ્રભુ હું આવ્યો નથી હવે રહેવા. મોટા ભાઈ મારો પરિત્યાગ કર્યો, લાત મારીને કાઢ્યો છે. કર્ણએ પાછો વાર્યો કે દુર્યોધન પાછો વળે, અત્યારે તું તારા ભાઈને મારવા બેઠો છે, કુરુક્ષેત્ર તો થયું નથી, તું અહીંયા જે સમ્રાંગણ કરી નાખ. અને એ વખતે પોતે ભાઈ બહાર નીકળી ગયો અને પછી યુદ્ધ સામે મોહ મળીને એક જ બહાર રહી ગયો હતો. નામ સાંભળ્યું હશે યુયુત્સુ. તો આ વખતે સગર્ભા સ્થિતિમાં ઉતરા છે અભિમન્યુ, તો હા કુરુક્ષેત્રમાં મરાયા હતા. 7 કોઠાના યુદ્ધમાં પોતાને થયું, વીરગતિને પામી ગયા હતા. અને આજ છેલ્લો ચિરાગ પાંડવ પક્ષનો, અને એ ઓલવાવાની તૈયારીમાં. અને એ વખતે ઉતરાને આ જોયું કે દુર્યોધનને હાચવવા માટે અસ્વસ્થતામાં આવી અને તરત જ બધે આમ જોતો તો અસ્વસ્થતામાં જીવિત છે. અસ્વસ્થતામાં બલિ વ્યાસો હનુમાનસ્ય કૃપઃ પરશુરામસ્ય સત્યતામ ચિરંજીવીના. એમ ચિરંજીવીમાં એક નામ આ પણ છે અસ્વસ્થતામાં. અસ્વસ્થતામાં અત્યારે છે ભટકે છે, હીરા વગરનો, આમ નંગ નથી રહ્યો. એ લોતું વહેતું લોહી ઘણા બધા દર્શન કર્યા છે ને કરતા આવે છે. એમાં આપણે ઘણી વખત છાપામાં વાંચતા હોઈએ છીએ નર્મદાના કિનારા ઉપર નર્મદેશ્વર મહાદેવને અહીં બાજુ કહે છે, આપણે બહુ કાંઈ નથી. પણ એ અસ્વસ્થતામાં રહી ગયો અને એને લાલચથી એમ થયું કે મને તમે સેનાપતિ ન બનાવ્યો, જો મને બનાવ્યો તો આજે યુદ્ધનું ચિત્ર જુદું હોત. તમે ભીષ્મ પિતામહને બનાવ્યા, તમે કર્ણને, તમે આની તેની મને બનાવ્યો. પણ ત્યારે કીધું કે તમે કે રાજા છો, હજી આંખમાં આંસુ કેમ? હવે તો કે જીવન પલની ક્ષણ છે, હમણાં કઈ પ્રાણ જાય, આજ આવે છે ને જાય છે. હું આંખ ખોલું છું ને બંધ થાય, હમણાં મારો પ્રાણ નીકળી જશે. ત્યારે ખાલી પણ પ્રલોભન માણસને બચાવી દે છે. એટલે તરત જ આંખ ખોલીને એમ કીધું અસ્વસ્થતામાં, હજી વાત વરે એમ છે. એમ પોતાના જમણા પગના સાસડને ભીમે પોતાની ગદા મારીને તોડી નાખી હતી. હવે હાડકા હાજા નહોતા, છતાં એ ઊભા થવાની કોશિશ કરી. આપણે કેટલી વખત કાટલામાં પડ્યા હોય ને પછી કે હું આમ કરી નાખું, ભાઈ તું હું જાહેરું જા, ઊભો નથી થઈ શકતો. 2-3 ટેકા જોઈ પણ છતાંય એમ છે. એટલે આ તો દુર્યોધને પછી વિચાર કર્યો અને આંખ ખોલી. હવે તો પ્રાણને થોડોક ટેકાવીને કીધું એમ તું ઈ કરી શકે? હા, હજી કાંઈ બગડ્યું નથી, હું સુધારી લઉં. તો કે 100 કૌરવ અમારા ભાઈ મરી ગયા ત્યાં સુધીમાં
એક પાંડવોનો વાણ વાંકો ન થયો. મને અમને ઉપાધિ એકને વીણી લીધો હોત ને તો એ વાંધો નહોતો, પણ આ તો કોઈ મર્યું નહીં અને ઉપાધિ એ જ અમારી લોકમાં આવી ગઈ. હું આમનામ વીરગતિને પામી મરી જાય અને મને એ ચિંતા છે ને. અને આને જોતું હતું ને ત્યાં જડી ગયું એટલે અસ્વસ્થતામાં તરત જ એમ કીધું કે હમણાં જ હું લઈ જાઉં. એમાં શું મારા ડાબા હાથનો ખ્યાલ છે. પાંચેયના હું હાથ આવે અહીંયા. રાત્રિના 1:30 વાગ્યો. પથારીમાં ઘસઘસાટ સૂતા. એ દ્રૌપદીના સંતાનને ખબર નથી કે કાળ મારી ઉપર આવ્યો છે ને. પોતે તલવાર હાથમાં લીધી છે અને તલવાર લઈ અને જ્યારે આ સુતેલા 5 બાળકોને ધડ 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 કરતા 5 કાપી નાખ્યા. ઓલાને સબૂત લઈને જવું પડે ને, ખબર તો આપવી જોઈએ. 5 દીકરાને લઈને માથામાં પાડી અસ્વસ્થામાં આવી અને એમ કહે છે કે આ દુર્યોધન, આ મારું તને વચન, હું એક મિત્રતા નિભાવું છું. આ તું સંભાળી લે, જોઈ લે કે તો આ 5 પાંડવોને વીણીને આવ્યો છું. ત્યારે બરાબર જોયું, કારણ કે શક્તિશાળી તો 10,000 હાથીનું બળ હતું. એ કંઈ સામાન્ય નહોતો. દુર્યોધન કોઈ સામાન્ય નહોતો. ભીમ મારી શકે તો ભીમમાં કેટલી તાકાત હશે. અને એ વખતના તો માણસો એવડા હતા તો ખબર નહીં, કારણ કે દ્વાપરનો યુગ હતો અને ત્યારે માણસોની ઊંચાઈ ને જાડાઈ એની શક્તિ પણ એટલી બધી હતી તમે કલ્પી ન શકો. ને આયુષ્ય એટલું ભોગવતા. એ શરીર અને એ તંદુરસ્તી હતી. અને આપણે તો અહીંયા 100 તો સદી તો પૂરી થવાય ન એ તો. અને એમાં વચ્ચે વચ્ચે તો કોરોના આવ્યો તો કેટલા રમાડી દીધા. એ કંઈ ખબર ન પડી. ડૉક્ટરને કીધું કે ઢગલા કરી દે નોટોના, પણ કે ભાઈ આ નહીં બચે. અમારા બાપા વયા ગયા, અમે એને નહોતો હાકી વહી કા તે આને. એટલે આ ઈ છે. એટલે જો કોરોના જેવું જંતુને તમે હું હજી વિજ્ઞાની નક્કી નથી કરી આમાં કયું જંતુ હતું ને આમાં ગરી જતું હતું ને માણા મરી જતા હતા. ટપો ટપ વયા ગયા ભાઈ કોઈને. અને પાછા ગયા એને ખબર ન આપ્યા કે અમે આટલે ગયા છીએ ને કૂચે મરી નથી આપતા. કારણ કે કોરોના ઘણા ને હારા ને. અને હજી જો સુધારો ન થાય તો કારણ કે એની પાસે તો બધી કલમ છે, આપણી પાસે કાંઈ નથી. એની પાસે તો બધું સાચવેલું. હજી તમે હું જાગૃત નહીં થઈ જાય તો હવે બહુ સમય નથી. કારણ કે અને માણસ છે ને તમને પેલા 2 વાતે આ તો વાત યાદ આવે એટલે ઉભરો ઠલવાઈ જાય. મારો જ સમાજ છે એટલે મારે બીજું કીધું હોય કે હાલે એમ નથી. તમે જોજો એનું પ્રમાણ છે કે જે પ્રમાણને લઈને તમે હું કહી શકું કે જીવન અને મૃત્યુ બેય છે. સાબિત કરી શકું, સાબિત કરી દઉં કે તમે નાનું પ્રસવ થયેલું બાળકની નાળ પણ નથી છેદન કરવામાં આવી અને એ બાળક ને પેલું વેલું માં સાફ કરીને એની સુયાણી હોય સાફ કરી અને એ બાળકને માના શરીરને સ્પર્શ કરાવે ત્યારે બાળકને એમ નથી કહેવું પડતું કે તું સ્તનપાન કર. એ બાળકને બધુંય કોરી પાટી છે એને કાંઈ આવડતું નથી અને કાંઈ પણ કરી ન શકે. કારણ કે એ તો અપાય છે, એને કાંઈ ખબર જ નથી આ દુનિયાની. એ શ્વાસ લેવા જ પહેલી વાર જન્મો છે અને છતાંય એને જ્યારે બાળકના માની છાતી સાથે મૂકો એટલે એ બાળક તરત ધાવવા મળશે. તો એનો પહેલો અર્થ એ છે કે કઈ માને ધાવીને એ આવ્યો છે એટલે એને શીખવાડવું નથી પડ્યું. અને મૃત્યુ એ કે તમે જાણી શકો તો પેલું આ પ્રમાણ અને બીજું એ પ્રમાણ છે કે જ્યારે તમને કોઈ થોડીક ઊંચાઈ ઉપર વયા જાવ અને પછી તમને એમ કે ટેકરા ઉપર હવે સેલ્ફી લે કેવી આવે છે. હવે સેલ્ફીમાં ગુલ્ફી થઈ જાય ખબર છે, આમાં હેઠો પડી જાય તો કેમ થાય. પણ છતાંય વાંકા ચૂકા ડાવરા પણ એ લેવી એટલે લેવી અને પછી સ્ટેટસમાં મૂકીને બીજા બધાને ઉજાગરા કરે. પણ એ લેવા હાટું થઈને એમ કરે પણ એ વખતે કોઈ તમે એને આમ જરા કાંચકો મારો અને પછી ઓને હતરા બાણ ઉડી જાય. પણ એનો ભય છે, એ મૃત્યુનો ભય છે, તમને મને ડરાવે છે. નકે આપણે બીક છે ને ભાઈ, બીક ડરે આપણા નામાં ડર છે. આપણે મરીને ક્યાંકથી આવ્યા છે. પુનરતિ જનની પુનરતિ જન મરણમ પુનરતિ જનની જઠરે શયનમ. આપણે બાર જન્મ લઈએ છીએ, બાર મરી જાય છે. પણ કઈ જાગૃતિ આવે? ગહેરી નિંદ્રમાં સૂતા તમે ક્યારેક તો જાગી હરિનામ લઈ લ્યો. કરોડોપતિ શ્રીમંત હશે
પણ એની શ્રીમંતાઈમાંથી એક ફૂટી કોડી પણ ઈ એના ભેરો લઈ નહીં જાય શકે. પણ કોઈ માણસ ગરીબ માણસ એને મોઢું ખોલીને રાજ બોલ્યો હશે તો ઈ આઈ નહીં રે, રાય ભેગું આવશે. આ રા શબ્દ બોલેલો રામ પૂરું નથી બોલાયેલું, ખાલી રા બોલાયેલું હશે તો ઈ આઈ નથી રહેતું, ઈ ઉપર જાય છે. તો શા માટે વિલંબ કરો? માળા લઈ લ્યો ભાઈ, ક્યારેક મને તમને તારવામાં એ સફળતા લાવશે. આપણે દુર્મતિ હશે, આમ વણાક થતો હશે, કઠણાઈ હશે, તમે તમારી જાતથી સમાધાન કરતા શીખી જશો. એક વખત રામ રામ પરમાત્મા જે તમને આવડે. પરમાત્માની છત્રી એવડી મોટી છે, તમે રામને બોલો, માતાજીને બોલો, કૃષ્ણને બોલો, ગમે તે શિવજી મહારાજને, તમને હરિઓમ નમઃ શિવાય જે તમને અનુકૂળ આવતું તમારી નજીકનું પરમાત્મા એવું સુલભ છે, એ અવેલેબલ જ છે. પરમાત્મા અવેલેબલ છે, તમારે અવેલેબલ થવાનું છે, એને કરવાનું છે. એ નિર્ગુણ અને નિરાકાર છે, પણ એને સગુણ સાકાર તમે કરી શકો. તમને કેવો ગમે છે? સુતીક્ષણ મહારાજ પ્રાર્થના કરે છે કે કેવો, એટલે એને બે હાથ વાળો રામ ગમતા હતા, એટલે એ બે હાથની સ્તુતિ કરતા હતા. પણ જ્યારે ભગવાન ઠાકોરજી ત્યાં પધાર્યા, સુતીક્ષણે દર્શન કીધા અને ક્યારે કીધું સુતીક્ષણ ઉઠો, હું આવી ગયો છું તમારી પાસે, તમે જાગો જાગો, તમારી તપશ્ચર્યા સફળ થઈ. પણ સુતીક્ષણ મહારાજ આંખ નથી ખોલતા, કારણ કે એને ચતુર્ભુજ રૂપ એટલે અંદર ઠાકોરજીને દર્શન કરે છે. પણ જ્યારે ભગવાને વિચાર કર્યો કે આંખ નહીં ખોલો મારો રસ્તો, હવે તો લક્ષ્મણજીને કે અહીં મોડું થાય છે ને આ કઈ, એટલે પછી તને આંખ જ્યારે ચતુર્ભુજ નારાયણના હૃદયમાં દર્શન કરાવ્યા, એ એને પ્રિય નહોતું. ચાર ભુજાવાળો હાથ ભગવાન એને નહોતો ગમતો, કારણ કે તમે એને નક્કી કરેલો, તમે તમારા ફિલ્ડનું નક્કી કરો, તમને જે અનુકૂળ આવે, તમને નજીક પડતો હોય એવો પરમાત્મા તમે તમારી રીતે નક્કી કરો. ભગવાન તો એની રીતે અનુકૂળ થવા તૈયાર છે. પાણીને કોઈ દિવસ આકાર નથી, પાણીને તમે જેવા પ્રવાહમાં તો ભેળવી દો એવું થાય. પાણીનો નિયમ છે, એનો ભાવ છે, પાણી નીચે વહેવામાં છે. તમે આગ સળગાવશો ને દીવો, એ જોત ઉપર જશે. પાણી કોઈ દિવસ ઉપરથી નીચે આવશે, પણ એ કોઈ દિવસ ઉપર નહીં જાય. પણ હા, યંત્રનો સહકાર લ્યો તો ચોથે માળે આપણે રહેતા હોય તો મોટર લગાવે એટલે આપણો ટાંકો ભરાય. પાણી ઉપર નહીં જઈ શકે, પણ પાણીને મોટર દ્વારા આપણે ચડાવી શકીએ. પણ આ જીવનો ઉદ્ધાર કરવો હોય તો આપણે શું કરવું? કોઈક મંત્રની તાકાત લ્યો, કે મંત્ર છે એ માણસને ઉપર સુધી પહોંચાડી દે. તમારે મારે મંત્રનું અનુસરણ કરવું પડશે. આ જ ફેરો થયો છે, પણ હવે પછી ફેરો ન થાય. અને ઠાકોરજીને ચલો વૈકુંઠ ગતિ તો પ્રાપ્ત થશે, એ તો હું તમે આપણે બધા, આ તો હું એમ તમને કહું ને, અહીંયા હું કંઈક બધી જાણીને બેઠો છું એવું બહુ મારા સામે જોતા નહીં, કારણ કે અહીંયા બધું આમ તમારી જ છે, બધું કંઈ બહુ. પણ આપણે એટલું વિચારી લઈએ કે હવે જાગૃતિની જરૂર છે. હવે બહુ સુતા આપણે એ રાત્રિ એ દિવસો એ બહુ ઊંઘમાં આપણે, પણ હવે આપણે જેવા સમયે જેવી અનુકૂળતા જેવો ટાઈમ મળે એવું નથી. સાસુ એમ બેસી જાય, ઘરના કામ હોય તો તમે તમારી ફરજને પહેલા નિભાવો. અહીં કથામાં બેઠા હોય પછી એમ થાય કે આજે ભાનુબેનને ત્યાં રસોડું છે અને અહીંયા મારે જરૂર છે વાસણની, તો તમે નો ડાઉટ જાજો, તમને મારો પરમાત્મા રાજી થશે. અને હું તો ઉદાર દિલથી એમ કહું છું કે એક જણી ત્યાં જઈને કામ કરે તો તમે ભગવાનનું બહેતર કામ કર્યું છે. એ કામ સેવાનું પહેલું કરો, એ ફરજ તમારી થઈ પડે. પણ તમે ખાલી નવરાજ બેઠા છો, બગાહજ ખાવા છે ને પછી કાંઈ નહીં, અને માળા લઈને બે આનું આરું બધું થાય છે, એવું બધું તકલીફ વાળું છે. માળા હાથમાં લ્યો અને બગાહા ચાલુ થઈ જાય. એ શું આ માળામાં ભર્યા છે? માળા હાથમાં લીધી નથી, અને માળા લીધા પછી તરત જ ઘરના બીજા કામ યાદ આવે કે આમ કહેવાય એમ કે ગૌમુખીમાં હાથ નાખ્યો, માળા ફેરવતા હોય પણ અંદર રૂપિયા ગણતા હોય, અંદર આવું થાય. અને હજી કે છોકરો આવ્યો ને એ ત્યારે ટાણે જ બધું આવે. ઓમ બેઠા નવરા છે ને બગા ખાતા હોય નિર્ણય કરી લે, પણ એ ટાણે નહીં યાદ આવે કે દીકરો અત્યારે ન આવ્યો ને આ છોકરો રોવે છે કે ફલાણું ઢીકણું દૂધ ગરમ થાય છે તો ઉફાણું હમણાં આવશે કે ન આવે. એ માળા લીધા હોય ને ત્યાં માં ધ્યાન જાય કે હજી દૂધ છે આવી ગયું છે, ઉફાણો આવશે, બહુ ધ્યાન આપતી નથી અને હમણાં બધું ઢોરાઈને બહાર નીકળી જશે. એ વેદના છે ને, એ માળા
તમને મન નથી કરો, એ આ તમારું છે એવું નહીં, મારું એ. અને અમને કેટલાય કામ યાદ આવે ને, એ ત્યાં જ યાદ આવે, ઓમ ન આવે. ઓમ આપણે જઈએ છે રામ 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 સીતારામ કરવાની કોશિશ કરીને, અને ત્યારે આખા દિવસના રહી ગયેલા કામ હોય ને બધા ત્યાં ટપો ટપ હામી આમી. એ આ જગતની જંજાળ છે ને તમને મને પગમાં બેડી બનાવી અને રોકવાની કોશિશ કરે છે. ભગવાનની માયા છે ને અતિ દુર્લભ છે, એ તમને મને નથી કરવા દેવી. પણ એટલું જરૂર વિચારજો કે એ શું કરી શકે એની તાકાત. પણ થોડુંક ચિંતન કરજો, થોડુંક તમારા હૃદય સુધી પહોંચે તો મારા ઠાકુરજીને યાદ કરજો, મારા પ્રભુની આંખમાં આંસુ આવે એવું જીવન બનાવજો, કોકને પરોપકારના કાર્ય કરજો, પરમાત્માની એ લીલાને અદ્ભુત લીલા બનાવજો. અને ઠાકુરજીના યાદીમાં ક્યારેક બે આંખના આંસુ સરી પડે તો રોકજો, માફ રડી લેજો. એ નામના સંસારે તો મને ને તમને બહુ રોવરાવ્યા, પણ સંસાર બનાવનારને યાદ કરીને રડી લેવું ને સાચું સુખ અને શાંતિ એમાં છે. આપણે શું કહું કે દિવ્ય કથાનો ભાવ ચાલી રહ્યો છે પરમાત્માની, અને થોડીક વાર છે પ્રભુ કીર્તનમાં હવે થોડા મસ્ત બની અને ઠાકુરજીની યાદ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ 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 બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. Krishna Radha, Radha Radha Krishna Radha, oh Radha Radha Krishna Radha, Radha Radha Krishna Radha, Radha Radha Krishna Radha, Radha Radha Krishna Radha, oh Radha Radha Krishna Radha.